ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મોજમાં? તો વાંધો નહીં. હવે ધીમે ધીમે તૈયારી મંજો કરવા. બરાબર, દિવાળી નજીક છે તો કદાચ 6 માસિક પરીક્ષા મે બી આવી શકે. તો એની તૈયારીના ભાગરૂપે આપણે લગભગ ફિઝિક્સનું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું 6 ચેપ્ટર લગભગ પૂરા થઈ ગયા છે. તો વ્યવસ્થિત થોડીક તૈયારી કરજો, અટવાઓની કહેજો. બરાબર. આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર આપણું 6 છે, કાર્ય ઉર્જા અને પાવર. એ પ્રકરણની અંદર આપણે લેક્ચર નંબર 8માં આજે આપણે ચર્ચા જે છે એ લાસ્ટ લેક્ચરમાં જે કઈ રીતે ચર્ચા કે અહીંયા આપણે એક સ્પ્રિંગ લીધી હતી. આ સ્પ્રિંગ સાથે m દળનો બ્લોક બાંધેલો હતો. અહીંયા x બરાબર 0 હતું. આ સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ હતી. બરાબર, અથવા તો એની સંતુલન સ્થિતિ કહેવાય. સામાન્ય સ્થિતિ હોય ને બાળકો, સામાન્ય સ્થિતિની અંદર x બરાબર 0 છે અને સ્પ્રિંગ બળે 0 છે. એટલે ત્યાં સામાન્ય સ્થિતિમાં એની સ્થિતિ ઊર્જા v આ 0 x એટલે 0 થશે. આ સામાન્ય સ્થિતિમાં થઈ. હવે જો બરાબર સમજજો, હવે જો સ્પ્રિંગને xm એટલે મેક્સિમમ xm જેટલી ખેંચવામાં આવે, એટલે મહત્તમ જેટલી ખેંચાણી હતી એટલી ખેંચવામાં આવે તો એટલે કેમ? તો કે આ જે સ્પ્રિંગ છે એને આપણે ખેંચીએ એટલી લાંબી થઈ. મતલબ આ મૂળ સ્થાન હતું ત્યાંથી એટલી લાંબી થઈ. આ અંતર કેટલું થયું? xm. તો અહીંયા તો હવે મહત્તમ સ્થાને, એટલે એનાથી વધારે ખેંચાતી નથી, મહત્તમ સ્થાને કુલ ઊર્જા બરાબર સમજજો, બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. તો ત્યાં તો સ્થિર છે, ગતિ ઊર્જા 0 અને સ્થિતિ ઊર્જા કેટલી થશે? 1/2 kx m². કેટલી થશે? એટલે ત્યાં કુલ ઊર્જા કેટલી મળી આપણને? આ 0 થઈ ગઈ, 1/2 kx m². આ કુલ ઊર્જા એટલે યાંત્રિક ઊર્જા થઈ ગઈ. ક્યાં? મહત્તમ સ્થાને ખેંચીને જે પકડી રાખી છે ત્યાં. હવે જેવી આને મુક્ત કરશો અહીંથી એટલે ઈ ગતિમાં આવશે. તો હવે મધ્યમાન સ્થાનથી બરાબર સમજજો, x જેટલા અંતર માંથી છોડી દીધી છે. બરાબર, અહીંથી મૂકે ને અહીં ક્યાંક છે, ધારો અહીંયા આવી, આમ સ્પ્રિંગ જે છે એ સ્થિતિ અહીંયા ક્યાંક છે એટલી દૂર, એટલે અહીંથી આ અંતર x છે, યાદ રાખજો, સમજજો. અને આ સંદર્ભમાં તો એના મધ્યમાન સ્થાનથી x જેટલા અંતરે કુલ ઊર્જા, x જેટલા અંતરે કુલ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા થાય. તો કે હા, તો આ અંતરે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો કે ઈ અંતરે ગતિ ઊર્જા 1/2 વેગ v હોય તો mv² પ્લસ સ્થિતિ ઊર્જા 1/2 kx². આ સમીકરણ નંબર 2 થઈ ગયું. એટલે આ જે છે એ શું છે? તો કે મધ્યમાન સ્થાનથી x અંતરે કુલ ઊર્જા, અને આ કુલ ઊર્જા ક્યાં છે? મહત્તમ અંતરે. ઈ આમાં રૂપાંતરિત થઈ ગયું. અંત્ય બિંદુ એટલે છેડાના ભાગે સ્થિતિ ઊર્જા જ હતી, પણ વચ્ચેના ભાગમાં ક્યાંક સ્થિતિ અને ગતિ ઊર્જા બે હતી. તો આ સમીકરણ નંબર 1 આપી દો. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી બેને સરખાવી દો તો 1/2 kx m² ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ 1/2 kx². આ સૂત્રની મદદથી આપણે અમુક ઉકેલો સરળતાથી મેળવી શકીએ. માનો કે તમને એમ કે આ x અંતર શોધવાનું, કે બળતણ આપ્યો હોય, દળ આપ્યો હોય, વેગ આપ્યો, તો આપણે જે x શોધવાનું તો શોધી શકીએ. મહત્તમ સ્થાનાંતર આપી દીધું કે સ્પ્રિંગ 3 સેન્ટીમીટર સુધી લાંબી થાય કે 3 મીટર સુધી લાંબી થાય. બરાબર, હવે આવું આપણને મળ્યું. હવે આ ક્યાં હતું? કોઈ પણ અંતર. હવે મધ્યમાન સ્થાને સ્પ્રિંગના મધ્યમાન સ્થાન x બરાબર 0, x બરાબર 0 એટલે શું થશે ભાઈ? તો કે 1/2 kx² માં x0 મૂકો તો 0 થઈ ગયું. એટલે આ પદ નીકળી ગયું. પરંતુ વેગ કેવો હશે? મહત્તમ. મેં તમને કાલે વાત કરી હતી. વેગ કેવો હશે? મહત્તમ હશે. એટલે v બરાબર કેટલો હશે? v. ક્યાં વેગ મહત્તમ હશે? મધ્યમાન સ્થાને.
પરંતુ મધ્યમાન સ્થાને સ્પ્રિંગનો વેગ મહત્તમ હશે. ઈ વેગ મહત્તમ હોય તો અહીં આપણે લખી શકીએ 1/2 kxm² is equal to 1/2 mvm² પ્લસ આ 0. આ મધ્યમાન સ્થાને એવું થશે. અને મધ્યમાન સ્થાને અહીંયા સંગ્રહ પામેલી જે સ્થિતિ ઊર્જા હતી એ બધી ગતિ ઊર્જામાં રૂપાંતરિત થઈ ગઈ અને અહીંયા સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ. સમજાય? એટલે આ 0 થઈ ગઈ. ક્લિયર? તો હવે આમાંથી ગમે એને સૂત્રનો કરતા બનાવો. મારે વેગ જોતો હોય તો vm² is equal to k એના છેદમાં m into xm². આના ઉપરથી વેગને સૂત્રનો કરતા બનાવો તો vm is equal to √ km. જોજો એટલું જ √ માં આવશે. આ જુદું રહે xm. આ તમને મહત્તમ વેગ પણ મળી જાય બળતણાંક દળ અને મહત્તમ સ્થાનાંતર સ્પ્રિંગનું આપ્યું હોય તો. ક્લિયર થયું બાળકો? એટલું તો આ તમને જે મળ્યું એ વેગનું સૂત્ર મળ્યું. હવે આ જે છે ખરેખર હતું કયું? તો કે આ કુલ ઊર્જા અને આ કુલ ઊર્જા એટલે આ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ હતો. બરાબર? પરંતુ યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે આ મેળવ્યું છે તો એ નિયમ મુજબ કુલ ઊર્જા E = શું થવું જોઈએ? K + V. આ અચળ રહેવી જોઈએ. એ અચળ કેમ રહે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? ધ્યાન રાખજો. હવે અહીંયા આપણને છે યાંત્રિક ઊર્જાનો સરસ ગ્રાફ આપ્યો છે. જો બરાબર, ઊર્જા વર્સિસ સ્થાનનો ગ્રાફ આપી અને ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાનો ગ્રાફ આપ્યો છે. બરાબર? એટલે તમે સમજજો શાંતિથી. ચાલો અહીંયા આપણે આ જે છે એ એક અક્ષ લઈ લઈએ. અહીંયા મધ્યમાન સ્થાન છે. બરાબર? આ બાજુ જે છે ને એ xm છે, આ બાજુ છે એ -xm છે અને અહીંયા 0 છે. રાઈટ? હવે આ જે આપણને તંત્ર આપ્યું ને એની યાંત્રિક ઊર્જા અચળ છે. આ યાંત્રિક ઊર્જા છે. જે તંત્ર આપ્યું આપણને એની યાંત્રિક ઊર્જા છે, કુલ ઊર્જા. આ કુલ આ E છે. અહીંયા ઊર્જા છે. આ કુલ ઊર્જાનો ગ્રાફ છે. બરાબર? સમજો. આ E છે કુલ ઊર્જા. બરાબર? આ E અચળ છે. E કોઈ દી બદલાવાની નથી. તો હવે E આપણને અચળ આપી છે તો આપણે ખરેખર ગતિ ઊર્જાનું સૂત્ર લખીએ, સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખીએ કે યાંત્રિક ઊર્જાનું સૂત્ર લખીએ. ધ્યાન આપજો. હવે આપણે E = જો આ સૂત્ર આપણને ખબર છે K + V. પછી આના ઉપરથી K મારે લખવું હોય તો શું થશે? E - V. અને V બરાબર શું થશે? E - K. આ ધ્યાન આપજો. હવે આ ગતિ ઊર્જા થઈ. ગતિ ઊર્જા બરાબર યાંત્રિક ઊર્જા માઈનસ સ્થિતિ ઊર્જા. આ સ્થિતિ ઊર્જા બરાબર યાંત્રિક ઊર્જા માઈનસ ગતિ ઊર્જા. હવે k ની કિંમત આપણને ખબર છે 1/2 mv² થાય અને સ્થિતિ ઊર્જા V એટલે 1/2 kx² થાય. બરાબર? હવે સ્પ્રિંગ હોય કે દોલક હોય, મધ્યમાન સ્થાને ધ્યાન આપજો. ગ્રાફ આપણે સમજવાનો છે. મધ્યમાન સ્થાને x0 હશે. રેડી? ધ્યાન આપજો. મધ્યમાન સ્થાને x0 એટલે સ્થિતિ ઊર્જા 0. સ્થિતિ ઊર્જા 0 અને આ સ્થિતિ ઊર્જા 0 થઈ ગઈ ત્યારે એની ગતિ ઊર્જા મહત્તમ હશે. કેટલી? તો કે યાંત્રિક ઊર્જા જેટલી. મધ્યમાન સ્થાને આ ગતિ ઊર્જા છે અને આ સ્થિતિ ઊર્જા છે મધ્યમાન સ્થાને. હવે એક તરફ સ્થાનાંતર થાય એટલે x વધે ને એમ સ્થિતિ ઊર્જા વધે આ મહત્તમ થઈ ગઈ. માનો કે આ સ્પ્રિંગ ને ખેંચી એટલે x વધ્યો, સ્થિતિ ઊર્જા વધે અહીંયા સુધી વધ્યો એટલે સ્પ્રિંગ સ્થિર થઈ ગઈ એટલે ગતિ ઊર્જા ઘટીને 0 થઈ ગઈ. એટલે આમ ખેંચતા હતા ત્યારે ગતિ ઊર્જા ઘટીને 0 થઈ ગઈ. આ સમજાણું બાળકો કે ન સમજાણું? ફરી એક વખત. આ x = 0 પાસે સ્થિતિ ઊર્જા 0. શું કામ હે? તો કે x0 અને ગતિ ઊર્જા કેટલી? તો કે આ 0 થઈ ગઈ એટલે E = k જેટલી.
ઈ બરાબર કે જેટલી મળી એટલે એટલી, આ કે ઈ જેટલી મળી. હવે તો કે જેમ જેમ સ્પ્રિંગ ને ખેંચશો એમ એની આ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા ઘટે 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 અહીંયા, અને સીધી ઉર્જા વધતી જાય, વધે 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 ને ખબર પડી. હજી તો થયું શું, તો કે અહીંથી આમ સ્પ્રિંગ ગઈ અહીંયા સુધી, હવે સ્પ્રિંગ પાછી આવશે 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 તો શું થાય ભાઈ, આવશે એટલે એમ એની ગતિ ઉર્જા વધે 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 વધીને મહત્તમ આ એની ઉર્જા સીધી ઉર્જા ઘટે 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 પાછી મધ્યમાન સ્થાને 0. એટલે સ્પ્રિંગ નું શું થયું, આમ ગઈ અને આમ હજી અહીંયા આવી હો, હવે આમ જાય એટલે પાછી શું થાય ભાઈ, તો કે સીધી ઉર્જા વધશે 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 વધશે, આ તો આમ દોરું ધોરતું દોરે એટલે બાકી આમ વધે 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 વધે, અને ગતિ ઉર્જા શું થશે, ઘટે 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 ને ઘટે. અહીંયા શું આવી ગયું, માઇનસ x. અહીંયા શું આવી ગયું, થોડુંક સમજાણું છોકરા કે ન સમજાણું, ક્લિયર થયું? તો અહીંયા ક્યાંક જુઓ તમે આ સ્થાને શું થયું ખબર, k બરાબર v થઈ ગયું, ગતિ ઉર્જા સીધી ઉર્જા જેટલી થઈ ગઈ. એટલે ગતિ ઉર્જા સીધી ઉર્જા જેટલી થાય તો E = k + v છે, તો એના બરાબર શું થાય, 2k થાય E બરાબર, અથવા તો શું થાય E બરાબર 2v. એટલે આના ઉપરથી કહી શકીએ કે ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જા જેટલી એના કરતા અડધી થાય, અને સીધી ઉર્જા કેટલી થઈ જાય, અડધી થઈ જાય. આ બિંદુ પાસે બેયનું મૂલ્ય અડધું થઈ ગયું, સીધી ઉર્જા અને ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જા કરતા બેયનું મૂલ્ય હરખું, પણ કેટલું, યાંત્રિક ઉર્જાથી અડધું. તો આ આમ તમે ગણો તો અહીં E હતો તો અહીં કેટલો થશે, E/2. ક્લિયર થયું? તો હવે અહીંયા તમે જો તો આના ઉપરથી તમને ખબર પડી ગઈ કે કુલ ઉર્જા તો હંમેશા કેવી રહેશે, અચળ જ રહેશે. આ યાંત્રિક ઉર્જામાં કાંઈ ફેરફાર થાય નહીં. જો આ ઘટશે તો આ વધશે, અહીંયા બે હરખી થઈ ગઈ. રેડી? તો આ ગ્રાફ જે છે બરાબર સમજો, આ છે v સ્થિતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા v = 1/2 k x2 બરાબર. અને આ જે ગ્રાફ છે આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ છે, આ જે ગ્રાફ છે એ ગતિ ઉર્જાનો ગ્રાફ છે. કેનો? ગતિ ઉર્જા k = 1/2 m. તમારે જ્યાં લખવું હોય લખી શકો, તો મેં લખ્યું છે બરાબર. આ કુલ ઉર્જા તમને y અક્ષ ઉપર આપી છે, આ સ્થાન આપ્યું છે x સ્થાન. રેડી? આ યાંત્રિક ઉર્જા અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતો ગ્રાફ છે બાળક. આ ગ્રાફ એવું સૂચવે છે કે મધ્યમાન સ્થાનથી કોઈ પણ અંતરે, બરાબર, મધ્યમાન સ્થાનથી કોઈ પણ અંતરે તમે ગમે ત્યાં લ્યો, મધ્યમાન સ્થાને લઈ લ્યો તો યાંત્રિક ઉર્જા કેવી રહેશે, અચળ રહેશે. સ્થિતિ ઉર્જા ઘટશે તો ગતિ ઉર્જા વધશે, ગતિ ઉર્જા ઘટશે તો સ્થિતિ ઉર્જા વધશે. આ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થયું. હવે આપણે આને રિલેટેડ એક જે દાખલા આપ્યા છે બે એ ગણીએ. ચાલો હવે ઉદાહરણ આપણને આપ્યું છે 6.8. ચાલો જો, કારના એક્સિડન્ટને અથડામણને તાદ્રશ્ય કરવા માટે, તાદ્રશ્યનો મતલબ થાય છે સિમ્યુલેશન, એટલે નિહાળવું, એને જોવા માટે અથવા તો એને પારખવા માટે કે ઓળખવા માટે. કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અતરાંક વાળી સ્પ્રિંગ સાથે, આમાં સ્પ્રિંગ દિવાલમાં જડેલી હોય બરાબર, અને કાર પાઇપારે બાંધેલી હોય, પછી કારને ગતિ કરાવે, ક્લિયર, અને પછી સ્પ્રિંગ સાથે અમને પાટી હોય ને જોરદાર અથડાવે. એટલે એના ઉપરથી શું નક્કી થાય કે ખરેખર કારની સ્પીડ કેટલી છે ને કેટલી સ્પીડે અથડાય તો કાર કેટલી ડેમેજ થાય, શું થાય એ જોવા માટે. બરાબર? તો સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે, એમાં એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 km/h ની ઝડપથી, એટલે વેગ તમને આપી દીધો 18 km/h લીસા રસ્તા ઉપર, એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું 18. એટલે રસ્તો લીસો છે, ફ્રિક્શન નથી. બરાબર? નકર ઘર્ષણ ગણતરીમાં લેવું પડે નોન કન્ઝર્વેટિવ ફોર્સ. 1000 કિલોગ્રામ દળની કાર છે, કારનું દળ છે m = 1000 કિલોગ્રામ. સ્પ્રિંગ બળતણાંક આપ્યો છે k = 6.25 × 10⁻³
બળ અચળાંકનો એકમ મેં તમને કાલે કીધું ન્યૂટન પ્રતિ મીટર અથવા તો કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર. યાદ રાખજો, ભૂલાય નહીં. સ્પ્રિંગ સાથે અથડાય છે, સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? ચાલો અહીં મહત્તમ સંકોચન કેટલું હોય તો કે સંકોચન કમ્પ્રેસ થાય xc હોય તો શું થશે? તો e 1/2 k xc સ્ક્વેર જેટલી દબાણી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. આ મહત્તમ વેગ સાથે અથડાઈ ત્યારે એટલી કમ્પ્રેસ થઈ દબાણી. બરાબર, મહત્તમ સંકોચન કીધું છે તો મહત્તમ સંકોચન માટે કમ્પ્રેસ ની જગ્યાએ c લખો તો ભલે, m લખો તો ભલે. આપણે બુક્સ માં m આપ્યો છે તો આપણે બુક પ્રમાણે લખીએ તો અહીંયા m લખી. તો હવે આ 2 2 કેન્સલ. આપણે જોઈએ છીએ શું? xm જોઈએ છીએ. xm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m/k ઇન્ટુ vm સ્ક્વેર. તો xm ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ mk ઇન્ટુ vm. બધી કિંમતો બાળકો આપણી પાસે છે, જુઓ. તો xm ઇઝ ઇક્વલ ટુ m કેટલું છે ભાઈ? તો કે 1000. k કેટલો છે? તો કે 6.25 ઇન્ટુ 10³ ઇન્ટુ vm કેટલું છે? તો કે 5. ચાલો આ બે કેન્સલ. 1/6.25 કરો, 1 ડિવાઇડ 6.25 કેટલા આવ્યા? 0.16. એટલે xm ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 0.16 ઇન્ટુ 5. 0.16 નું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે 0.4. 0.4 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ આને ગુણ્યા 5, 4 × 5 = 20 એટલે 2 મીટર. બરાબર, સમજો કેવડી સ્પ્રિંગ ગઈ છે વિચાર કરી લો. xm બરાબર 2 મીટરનું મહત્તમ સંકોચન થાય. જો અહીંયા બળ અચળાંક વધારે છે, બરાબર સમજો, અથવા તો બળ અચળાંકનું જે મૂલ્ય આપ્યું છે બરાબર એ મુજબ ગણતરી કરીએ. એવી સ્પ્રિંગ હોય અને એમાં જો 1000 કિલોગ્રામની કાર હોય અને એ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી અને અથડાય. તમારે સિચ્યુએશન દોરવી તો આ રીતે દોરી શકો. અહીંયા સ્પ્રિંગ છે, સ્પ્રિંગમાં આમ પાટિયું હોય આ રીતે, અને પછી અહીંથી માનો કે આ તમારી કાર છે, યાની આમ અથડાય. અથડાય સ્પ્રિંગ જે દબાણીને આ એ આપણે મેળવ્યું EGXM. એ કેટલું મળ્યું આપણને? મહત્તમ સંકોચન 2 મીટર જેટલું. ક્લિયર? પરંતુ હવે જોજો, હવે અહીંથી સરસ મજાનો આનો જે બીજો ભાગ દાખલો આપ્યો છે ઉદાહરણ 6.9 એ ખાસ સમજવાનું છે. બરાબર, બાકી જેના જે વધારાની ચર્ચા છે આપણે કરી લીધી છે. ઉદાહરણ 6.9. હવે અહીંયા કાર જે અથડાણી ત્યારે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે. કેટલું સંકોચન થયું? xm જેટલું. xm જેટલું સંકોચન થયું એટલે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી. તો હવે ઉદાહરણ 6.9 માં એમ કીધું છે કે ઘર્ષણના અચળાંક μ, જો આમાં ઘર્ષણ બળ લાગુ પાડ્યું μ બરાબર 0.5 હોય. કેટલું હોય? 0.5 માટે ઉદાહરણ 8.6 ને ધ્યાનમાં રાખી સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. હવે ક્યારે? તો કે હવે ઘર્ષણ બળની હાજરીમાં. હવે ઘર્ષણ બળની હાજરીમાં xm મેળવવાનું. બરાબર સમજજો. એટલે જે ઓલું સંકોચન થતું હતું ને ગેરહાજરીમાં ઘર્ષણ બળ, એના કરતા xm ઘટશે કે વધશે? એમને ખબર પડે આપણને કે ઘર્ષણ બળની હાજરીમાં xm ઘટી જાય. એટલે ઘટે એટલે કેટલું? તો 2 મીટર કરતા આન્સર ઓછો જ આવશે. રેડી? હાલો હવે આપણે μ બરાબર 0.5 માટે ગણવું છે તો અહીં કાર્ય ઊર્જા પ્રમેય લાગુ પાડશું. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા K. બરાબર, તો હવે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જાનો ફેરફાર kF માઈનસ ki. તો kF એટલે અંતિમ વેગ તો 0 થઈ જાય, અટકી જાય એટલે 0, ને પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 1/2 mv સ્ક્વેર. એટલે ગતિ ઊર્જાનો ફેરફાર આપણે કેવો મળ્યો? તથા કુલ કાર્ય શું કામ લખ્યું ભાઈ? એક તો કે ધક્કો મારીએ છીએ ઈ, અને બીજું ઘર્ષણ બળનો સામનો કરે ઈ. એટલે બંને કાર્ય થશે. એક કાર્ય કેટલું થશે? તો કે ઈ કાર્ય સ્પ્રિંગનું સંકોચન થાય એટલું. તો કે કુલ કાર્ય W બરાબર કેટલી દબાશે? કે જો xm જેટલી દબાતી હોય તો માઈનસ 1/2 k xm સ્ક્વેર થાય. એટલી સ્થિતિ ઊર્જા પ્લસ કાર્ય કેટલું થશે? તો કે ઘર્ષણ બળ F ઇન્ટુ
એનું સંકોચન કેટલું xm બરાબર. હવે ઘર્ષણ બળ આપણને ખબર છે, ઘર્ષણ બળની કિંમત શું થાય તો કે ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય. હવે તમારી કાર અહીંયા છે, માનો કે અહીં ઘર્ષણ વાળી સપાટી હોય તો અહીંયા વજન બળ mg હશે, ઉપર લંબ બળ n હશે, ઘર્ષણ બળ આમ હશે, સ્પ્રિંગ બળ આમ હશે, એટલે n mg થાય. અહીંયા ઓલી કિંમત મૂકો તો f μ બરાબર, n એટલે mg સોરી f μmg મળી ગયું. આ તો કુલ કાર્ય કેટલું મળ્યું ભાઈ તો કે એક આ સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામ્યું ઈ કાર્ય, અને માઈનસ f એટલે μmg xm એટલું કાર્ય છે. વાત પૂરી થઈ. આ સમીકરણ નંબર 2 અને આ જે ગતિ ઊર્જાના ફેરફાર વાળું હતું એ સમીકરણ નંબર 1. ઓકે, સમીકરણ 1 અને 2 પરથી ગતિ ઊર્જા કાર્ય ઊર્જા પ્રમેય છે 1 અને 2 પરથી. ચાલો શું થશે? પહેલું -1/mv² -1 k xm² μmg xm. બધી બાજુથી માઈનસ કાઢ નાખો બરાબર, એટલે શું થશે 1/2 mv² = 1/2 k xm² સોરી માઈનસ કાઢ નાખો એટલે પ્લસ μmg xm થઈ ગયું. આપણે હિસાબમાં ગણતરી પર સાદું રૂપમાં જરૂર પડશે તો બે ભાગ કરી નાખો. હવે આ બે ને ઓલી બાજુ ગુણી નાખો તો mv² બરાબર. હવે જો અહીંયા સંકોચન મહત્તમ હશે એટલે આ વેગ આપણે ગણવો હોય તો ગણી શકીએ, મહત્તમ થાય એમ k xm² + 2 μmg xm. શું કર્યું ભાઈ તો કે આ બે વડે ગુણી નાખ્યા, મતલબ અથવા બે વડે ભાગી નાખ્યા તો હાલે, એટલે બે વડે ગુણી નાખ્યા એટલે બે ઉડી ગયા, અથવા તો લસા લઈ લીધું એમ કે તો હાલશે. તો હવે આ સૂત્ર લખું છું k xm² + 2 μmg xm માઈનસ mv² = 0. આ ને આ બધું લઈ ગયો એટલે માઈનસ છે. આ જે સમીકરણ છે આ સમીકરણ કેના જેવું છે? જો ax² + bx + c જેવું છે. આ સુરેખાનું સમીકરણ છે ને, તો આ સમીકરણ પરથી a સરખાવો એટલે k, જો x એટલે k આવ્યું, પછી આ x એટલે આ નીકળી ગયું, તો b = 2 μmg અને c -mv². એટલે આપણને ત્રણ એકડા મળી ગયા. તો હવે આપણે એક ડેલ્ટા શોધી લઈએ. પહેલા ડેલ્ટા b² - 4ac. આમાં સીધી xm ની એક બીજ ની કિંમત શોધવાની મળી જશે. b² એટલે 4 μ² m² g² -4 a એટલે k અને -mv² થાય. જો b² એટલે આનો વર્ગ, 2 નો વર્ગ 4 μmg નો વર્ગ થઈ ગયો, 4 એટલે 4 a એટલે k અને c એટલે -mv². એટલે ડેલ્ટા મને મળી ગયા 4 μ² m² g² -- 4k m v². આ આપણને ડેલ્ટા મળી ગયો બરાબર. હવે આ સમીકરણના બીજ લેવા હોય તો હવે સમીકરણના બીજ એક બીજ આપણે જોતું હોય તો xm લઈ લઈએ. xm = -b ± √delta એના છેદમાં 2a. xm = -b ± √delta એના છેદમાં 2a. હવે આ દાખલો તમારે જોઈ લેજો, હું આ બાજુ લખું છું બરાબર, ત્યાં સમાશે નહીં. તો હવે ચાલો આપણી પાસે બધી કિંમત છે. xm = -b, b એટલે 2 μmg + √delta એટલે 4 કોમન કાઢ લઉં તો μ² m² g² km v² એના છેદમાં
2 into a એટલે k. રેડી બાળકો? તો હવે xm is equal to -2 mu mg, આ 4 ને બહાર કાઢો એટલે 2 under root of mu square m square g square plus kmv square એના છેદમાં 2k. આ ત્રણેય ગયા બે એટલે આપણને xm મળ્યું -mu mg plus under root of mu square m square g square plus kmv square એના છેદમાં કે. હવે બધી કિંમત મૂકી અને આપણને ઘર્ષણ બળની હાજરીમાં xm ની કિંમત બાળકો મળી જાય. xm is equal to mu આપણને આપ્યું છે 0.5 minus 0.5. કારનું દળ હતું 1000 કિલોગ્રામ, ગુરુત્વ પ્રવેગ 10 પ્લસ અંડર રૂટ ઓફ mu s નો સ્ક્વેર એટલે 0.5 નો વર્ગ પ્લસ દળનો વર્ગ એટલે 10 ની 6 ઘાત એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગનો વર્ગ 10 ની 2 ઘાત પ્લસ k એટલે કેટલું હતું 6.25 એને ગુણ્યા 10 ની 3 ઘાત એને ગુણ્યા m એટલે 10 ની 3 ઘાત એને ગુણ્યા વર્ગ એટલે 5 નો વર્ગ એના બધાયના છેદમાં k એટલે 6.25 એને ગુણ્યા 10 ની 3 ઘાત. ચાલો આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો તો 10 એટલે 10000 એને ગુણ્યા 0.5 એટલે અડધા 5000 કેવા માઈનસ પ્લસ 0.5 નો વર્ગ 0.5 નો વર્ગ કરો એટલે 0.25 થાય. હાલો 0.25 બરાબર એને ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 6 એટલે કામ કરીએ આપણે બે ગુણી નાખો એટલે 25 એને ગુણ્યા 10 ની 6 રાખું છું પ્લસ 6.25 એને ગુણ્યા 25 કરી નાખું 6.25 એને ગુણ્યા 25 આ એટલે ઈ મળ્યા 156.25 156.25 એને ગુણ્યા 10 ની 6 ઘાત એના છેદમાં 6.25 એને ગુણ્યા 10 ની 3 ઘાત. ધ્યાન રાખજો. હવે આમાંથી આપણે લઈએ તો xm -5000 ધ્યાન આપજો પ્લસ જો 25 + 100 625 કરું છું એ આપણને મળ્યા 181.25. રેડી 181.25 એને ગુણ્યા 10 ની 6 ઘાત એના છેદમાં 6.25 એને ગુણ્યા 10 ની 3 ઘાત. હવે 181.25 નું વર્ગમૂળ કાઢી નાખો ઈ મળ્યું 13.462 અને આનું વર્ગમૂળ 3 ઘાત 10 ની 6 ઘાત નું વર્ગમૂળ કેટલી ઘાત મળશે 3 ઘાત. એટલે હવે આમાં લખું છું તો xm is equal to -5000 પ્લસ આનું વર્ગમૂળ 13.462 એટલે 13462 એના છેદમાં 6.25 એને ગુણ્યા 10 ની 3 ઘાત. આનું સાદુરૂપ આપીએ હજી તો આમાંથી એને ગુણ્યા 1000 માઈનસ 5000 એટલે 8462 ભાગ્યા 6.25 એટલે મળ્યા આપણને મળ્યા 1354 એને ગુણ્યા 10 ની -3 એટલે xm મળ્યું 1.354 મીટર. જોયું બાળકો ઘર્ષણ બળની હાજરીમાં જે સ્પ્રિંગનું સંકોચન થયું એ ઓલું ઘર્ષણ બળની ગેરહાજરીમાં કેટલું થતું હતું ભાઈ તો કે 2 મીટર થતું હતું. દાખલો ગણ્યો તો આમાં કેટલું થયું 1.354 મીટર. એટલું ક્લિયર થયું બાળકો કે નો થયું? મતલબ અહીંયા જે આપણે ગણતરી કરી એ ઘર્ષણ બળની હાજરીમાં કરી. એટલું ક્લિયર થયું? ચાલો આ એટલું ફટાફટ લખો એટલે હું તમને થોડુંક સમજાવી દઉં કે હવે જો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરવો હોય તો આ જે છે ઘર્ષણ બળની હાજરીમાં વાપરો આપણે. તો હવે એમ કહી શકાય કે હવે ઘર્ષણ બળની હાજરીમાં એટલે ઘર્ષણ બળની હાજરી છે એનો મતલબ એવો થયો કે ત્યાં બે છે, એક સંરક્ષી બળ છે અને એક અસંરક્ષી બળ છે. અસંરક્ષી બળ એટલે સ્થાન ઉપર આધારિત ન હોય,
સ્થાન ઉપર આધારિત ન હોય તો આપણે વિચારીએ કે સંરક્ષી બળ Fc એટલે કે ઘર્ષણ બળની હાજરીમાં અસંરક્ષી બળ કેટલું થશે નોન કન્ઝર્વેટિવ ફોર્સ FNC અને સંરક્ષી બળ એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં સંરક્ષી બળ FC હોય તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ બે બળો કેટલા છે તો કે FC પ્લસ FNC ઇન્ટુ સ્થાનાંતર કેટલું કરીએ ડેલ્ટા x ઈ કેટલું હોય તો કે બળ ગુણ્યા સ્થાનાંતર એ કરેલા કાર્ય જેટલું હોય અને કરેલું કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય તો આપણે એમ લખી શકીએ આ સંરક્ષી બળ એને ગુણ્યા ડેલ્ટા x પ્લસ આ અસંરક્ષી બળ નોન કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે પરંતુ આ જે સંરક્ષી બળ માટે તો આપણે લખીએ છીએ FC ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઊર્જા કેટલી લખીએ છીએ ડેલ્ટા v કેવી માઈનસ તો આના બરાબર સ્થિતિ ઊર્જા મૂકીએ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ આ નોન કન્ઝર્વેટિવ ફોર્સ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ માટે તમારે લખવું હોય તો આપણે લખી શકીએ કે આ અસંરક્ષી બળ માટે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફારનો સરવાળો હંમેશા અચળ સોરી 0 હોય ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર આ ડેલ્ટા k પ્લસ ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ ડેલ્ટા k પ્લસ v અને k પ્લસ v એટલે ડેલ્ટા e થઈ ગયું કેમ ભાઈ તો કે આંતરિક ઊર્જા યાંત્રિક ઊર્જા e ઇઝ ઇક્વલ ટુ k પ્લસ v તો આપણને એવું મળ્યું ડેલ્ટા e ઇઝ ઇક્વલ ટુ આ નોન કન્ઝર્વેટિવ ફોર્સ થી અને ડેલ્ટા e એટલે યાંત્રિક ઊર્જા અંતિમ માઈનસ પ્રારંભિક આ નોન કન્ઝર્વેટિવ એટલે આમાં જો સંરક્ષી બળ કે આવ્યું જ નહીં સમજાણું એટલે આ અસંરક્ષી બળ વડે થતું કાર્ય એટલે e એ કુલ યાંત્રિક ઊર્જા થઈ ગઈ અને આ પૂર્ણ માર્ગ દરમિયાન સમીકરણનું આપણને સ્વરૂપ મળી ગયું તો આ કાર્ય નોન કન્ઝર્વેટિવ ફોર્સનું થયું એટલે WNC થયું અહીં અસંરક્ષી ક્ષેત્રમાં અહીં અસંરક્ષી બળ હેઠળ અથવા તો અસંરક્ષી ક્ષેત્રમાં થતું કાર્ય એ માર્ગ પર આધારિત છે માર્ગ પર આધારિત છે જ્યારે સંરક્ષિત ક્ષેત્રમાં માર્ગ ઉપર આધાર ન હોય ગમે એ માર્ગેથી આવે આપણને કઈ ફેર પડતો નથી આપણે તો ખાલી પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપરથી એ મેળવી શકીએ એટલે અહીંયા નોન કન્ઝર્વેટિવ ફોર્સ ગણતરીમાં લીધું તો આંતરિક ઊર્જાનો એનો યાંત્રિક ઊર્જાનો ફેરફાર એ એના અસંરક્ષી બળ દ્વારા કરેલા કાર્ય જેટલો થયો એટલે ઘર્ષણ બળ જે છે ને ભાઈ ઘર્ષણ બળ જે છે એ સંરક્ષી બળ નથી ઘર્ષણ બળ સંરક્ષી બળ નથી તો કેવું છે અસંરક્ષી બળ છે સમજાણું એટલે આપણે જે કાર્ય ઊર્જા પ્રમેય અમુક જગ્યાએ વાપરીએ છીએ ને લખીએ છીએ ઊર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરી ક્લિયર થયું બાળકો તો થોડુંક નિરાતે વિડીયો જોજો સમજજો ઘણી વાર તમને એવું લાગે તો સર સ્પીડ થઈ છે સાદું રૂપમાં તો એટલી સ્પીડ તો બાળકો સાયન્સમાં થોડીક રાખવી પડે બરાબર છે અને એટલી સ્પીડ રાખો તો જ તમારામાં થોડીક ગ્રીપ આવે લાંબે ગાળે એટલે એ થોડીક ટેવ રાખવાની ન સમજાય તો ફરી વખત એકવાર જોઈ લેવાનું બરાબર છે ચાલો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ બેસ્ટ ઓફ